હાલો વિદ્યાર્થી મિત્રો, ભરતીના વિડીયો તમારું સ્વાગત છે. ગુજરાતની નગરપાલિકામાં કોઈ પણ પરીક્ષા વગર ભરતી છે. 30,000 રૂપિયા પગાર છે. કારણ કે અત્યારે થોડીક તબિયત બગડવાના કારણે એક દિવસ વિડીયો નથી બનાવી શકીએ, તો માફ કરજો. વિડીયો શરૂઆત કરીએ. સંસ્થા છે સ્વસ્થ ભારત મિશનમાં વિવિધ પોસ્ટ અને અરજી માધ્યમ ઓનલાઈન કરવાનું રહેશે તમારે. અને અરજીની છેલ્લી તારીખ છે એ 9 ફેબ્રુઆરી રહેશે અને સત્તાવાર વેબસાઇટ અહીં આપી તમે જોઈ શકો. એના પરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો વાત કરીએ જાહેરાત જે તારીખની વાત કરીએ તો 26 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગયા છે. ને તમારે જે પોસ્ટનું નામ જોઈએ તો નગરપાલિકા સિટી મેનેજરમાં પદ માટે જે ભરતીની જાહેરાત કરી છે એના વિશે રહેશે. અને આગળ આપણે જોઈએ તો આપણે પગાર ધોરણ તો 20,000થી સ્ટાર્ટ કરીએ અને 30,000 સુધીનો પગાર રહેવા પાત્ર છે. અને આમાં જે અરજી ફીની આપણે વાત કરીએ તો આમાં તમારે કોઈ પણ જાતની અરજી છે એમાં ભરવાની નથી. એટલે તમારે એ એક રાહત કહેવાય, કારણ કે આમાં કોઈ પણ જાતની અરજી ફી મંગાવવામાં આવી નથી. તો આ એક સારા સમાચાર કહી શકાય. આગળ આપણે જરૂરી જે વસ્તુ છે એ માહિતી છે એની વિશે પણ આપણે થોડીક માહિતી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરી દઈએ. તો આપણે આધાર કાર્ડ છે, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, સહી, લિવિંગ સર્ટી, પછી માર્કશીટ, ડિગ્રી તથા અન્ય જરૂરી પુરાવા છે તમારે એ રજૂ કરવાના રહેશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો બધા અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે અલગ અલગ પોસ્ટ ઉપર. તો આ રીતના આપણે અરજી કરવાના જે ડોક્યુમેન્ટ અને શૈક્ષણિક લાયકાતની વાત કરી. અને પસંદગી પ્રક્રિયા છે તો તમારે કોઈ પણ પરીક્ષા નથી આપવાની, મતલબમાં પણ ઇન્ટરવ્યૂ પ્રદર્શન દ્વારા તમારે જે સિલેક્શન થતું હોય છે. ઇન્ટરવ્યૂની તારીખ તો તમારે નોંધ કરી લેવાની છે. તો 9 ફેબ્રુઆરી બપોરના 12 વાગ્યે તમારું ઇન્ટરવ્યૂ સ્થળ તલોદ નગરપાલિકા કચેરી તલોદમાં છે. જે કોઈ ઉમેદવાર આમાં ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો આમાં જઈ અને એ સ્થળે તમારે જવાનું રહેશે. વિડીયો સારો લાગે છે અને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં.